હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એગલેસ ચોકલેટ કેકની રેસીપી બતાવું છું. કેકની રેસીપી એકદમ ઇઝી છે. જો તમારા પાસે ઓવન ના હોય તો પણ તમે આ કેક આસાનીથી બનાવી શકો છો. તો ચાલો આપણે કેક બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ 150 ગ્રામ મેદો, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1 ટેબલસ્પૂન કોકો પાવડર, અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા લઈશું. આ બધી સામગ્રીને ચાળણીની મદદથી ચાળી લઈશું. હવે આ મિક્સરને એક બાઉલમાં લઈને મિક્સ કરીશું. હવે એક મિક્સિંગ બાઉલમાં 3 ટેબલસ્પૂન મેલ્ટ કરેલું બટર અને 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક નાખીને સારી રીતે વલોવી લઈશું. મિત્રો, ઘણા લોકોને લાગે છે કેક બનાવવાનો ઘણો અઘરો હોય છે, પણ મારી આ રેસીપી જોઈને તમને આ કેક બનાવવાની જરૂરથી ઈચ્છા થશે અને આ કેક એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. ત્યારબાદ એમાં તૈયાર કરેલું મિક્સર ધીરે ધીરે નાખીશું. આ મિક્સર એકદમ જ નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખતા જઈશું. આ મિક્સરને સારી રીતે વલોવી લઈશું. હવે એમાં બતાવ્યા પ્રમાણે કન્સિસ્ટન્સી લાવવા માટે જરૂરિયાત પ્રમાણે દૂધ નાખશો. મિત્રો, ધ્યાન રહે, દૂધનું પ્રમાણ 100 ml થી વધારે ના હોવું જોઈએ, નહીં તો તમારું કેકનું બેટર પાતળું થઈ જશે. દૂધ નાખ્યા પછી ફરીથી મિક્સ કરી લઈશું. જો બતાવ્યા પ્રમાણે એની ધાર પડતી હશે તો તમારું બેટર પ્રોપર તૈયાર થઈ ગયું છે. પછીથી કેકના મોલ્ડને મેલ્ટેડ બટરથી ગ્રીસ કરીશું. આ વાસણને બટરથી વ્યવસ્થિત ગ્રીસ કરીશું, જેથી કરીને આપણો કેક આસાનીથી નીકળશે. હવે કોકો પાવડર સ્પ્રિંકલ કરીશું. આખા વાસણમાં કોકો પાવડર સારી રીતે લગાડી લઈશું. આ કેકમાં કોકો પાવડરનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. પછી તેના ઉપર બટર પેપર વ્યવસ્થિત મૂકીશું. તૈયાર કરેલું મિક્સચર આ વાસણમાં નાખીશું. હવે એને ઇવનલી સ્પ્રેડ કરીશું. મિત્રો, આ કેકની રેસીપી ઘણી જ આસાન છે, તો તમે બેકરીમાં ન જતા એકવાર આ કેક ઘરે ટ્રાય કરશો અને કેવો લાગે છે મને જરૂરથી જણાવશો. કુકરને 15 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પ્રીહીટ કરવા માટે મૂકીશું. અહીંયા કુકરને ઢાંકણ ન લગાવતા બતાવ્યા પ્રમાણે કુકરનું ઢાંકણું ઉલટું મૂકીશું. કુકરમાં સ્ટેન્ડ મૂકીને કેકનું મોલ્ડ એના ઉપર મૂકી દઈશું.
કુકરને 30 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર ઢાંકણ લગાવીને મૂકી દઈશું. ધ્યાન રહે કુકરને સીટી ના લગાડશો. મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ ટીપ હું તમને અહીંયા આપવા માગું છું. આ કેક બનાવતા વખતે તમે એલ્યુમિનિયમના કુકરનો જ ઉપયોગ કરશો. બીજા કોઈ કુકરનો ઉપયોગ કરશો તો આ કેક તમારો તૈયાર નહીં થાય. અડધા કલાક પછી ટૂથપીક અથવા સ્ટીકની મદદથી આ કેક થયો છે કે નહીં એ ચેક કરી લઈશું. જો આ સ્ટીકને કેકનું મિશ્રણ નહીં લાગે તો તમારો કેક તૈયાર છે એમ સમજી લેશો. હવે છરીની મદદથી એને આજુબાજુથી થોડો લૂઝ કરી લઈશું. આપણે વ્યવસ્થિત બટર લગાવ્યું હોવાથી તમારો કેક આસાનીથી નીકળી જશે. હવે આ મોલ્ડને ઉલટું કરીને કેક કાઢી લઈશું. વાહ, આપણો કેક સરસ તૈયાર થઈ ગયો છે. જોયું ને કેટલો ઇઝી છે આ કેક બનાવવાનો. પછીથી કેક ઉપર દળેલી ખાંડ સ્પ્રિંકલ કરીશું. હવે ચોકલેટ સિરપથી આ કેક ઉપર ડિઝાઇન તૈયાર કરીશું. ડિઝાઇન તમારા મનપસંદ તમે કરી શકો છો. કોઈ પણ બનાવી શકે એટલી ઇઝી છે મારી આ કેકની રેસીપી. તો મિત્રો, આ કેકની રેસીપી જરૂરથી બનાવશો અને તમારી કમેન્ટ મને જરૂરથી કરશો. તો જ મને આઈડિયા આવશે કે તમને આ રેસીપી ગમી કે નહીં. મિત્રો, ચોકલેટ કેક તમારા સૌ માટે તૈયાર છે.